નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 6 માં પ્રવૃત્તિ 6.4 અને 6.5 એના વિશે વાત કરવાના છીએ. પ્રવૃત્તિ 6.4 છે ઉચ્ચ શ્વાસ દ્વારા CO2 દૂર થાય તે દર્શાવો. આ પ્રવૃત્તિ એટલા માટે આપણે લીધી કે એના ઉપરથી આપણે શ્વસન, એના પ્રકાર અને મનુષ્યમાં શ્વસન એ પોઈન્ટ આપણે પછી ભણવાના આવશે. એટલે આપણે હવે પ્રવૃત્તિ જોવી જરૂરી છે. ઉચ્ચ શ્વાસ દ્વારા CO2 દૂર થાય તે દર્શાવો પ્રવૃત્તિ છે. સાધનો આપણી પાસે છે કસનળી, પિચકારી અથવા તો સિરીંજ, અને પદાર્થોમાં છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું પાણી અને 85 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે કહીશું ચૂનાનું પાણી. શું કરવાનું છે, શું કરશો કે સૌપ્રથમ બે કસનળી લો. કસનળી અને નામ આપીએ આપણે એ કસનળી, આને નામ આપી દઈએ આપણે કસનળી બી. સૌપ્રથમ બે કસનળી લો, ત્યારબાદ એમાં તાજું ચૂનાનું પાણી ભરો 10 મિલી જેટલું. આની અંદર આપણે ચૂનાનું પાણી ભરી દઈએ. ચૂનાનું પાણી શું છે આ? ચૂનાનું પાણી. તાજું ચૂનાનું પાણી ભરો. કેટલું લો? 10 મિલી. તાજું ચૂનાનું પાણી. હવે કે એક કસનળી છે એ કસનળીની અંદર પિચકારી અથવા તો સિરીંજ મૂકીને આમાં મૂકવાની છે આપણે સિરીંજ લઈ આપણે સિરીંજ વડે હવા દાખલ કરો. સિરીંજ લેવાની અથવા તો પિચકારી ને સિરીંજ વડે, સિરીંજ એટલે ઇન્જેક્શનની સિરીંજ, કસનળી એની અંદર સિરીંજ વડે હવા દાખલ કરવાની. કસનળી બી છે મોં દ્વારા હવા ફેંકો અથવા સ્ટ્રો. એક સ્ટ્રો લો અને સ્ટ્રોની મદદથી મોં દ્વારા
હવા ફૂંકો અથવા તો ફેંકો. ત્યારબાદ બંને કસનળી છે બંને કસનળીનું અવલોકન કરો. પુસ્તકમાં આપણને પ્રશ્ન આપેલો છે કસનળી A અને B માં કેવો ફેરફાર જોવા મળે છે? શા? પહેલો પ્રશ્ન છે કસનળી A અને B લખતો નથી પ્રશ્ન પણ બોલું છું. કસનળી A અને B માં કેવો ફેરફાર જોવા મળે છે? શા માટે? ચૂનાનું પાણી છે એ જ્યારે આપણે કસનળીમાં નાખ્યું હતું ત્યારે રંગહીન પાણી હતું, પણ જ્યારે મોં દ્વારા હવા ફૂંકવામાં આવે, શ્રી દ્વારા હવા દાખલ કરવામાં આવે ત્યારે એનો રંગ દુધિયા બને છે. એટલે પહેલાનો જવાબ આવશે ચૂનાના પાણીનો રંગ કેવો બને છે? દુધિયા બને છે. અથવા તો ચૂનાનું નીતર્યું પાણી દુધિયા રંગનું બને છે. શું કામ દુધિયા રંગનું બને? કે એનું કારણ છે CO2 ની હાજરી, કાર્બન ડાયોક્સાઇડની હાજરીને કારણે ચૂનાનું નીતર્યું પાણી દુધિયા રંગનું જોવા મળશે. આ એનું કારણ. બીજો પ્રશ્ન છે કઈ કસનળીમાં રંગ પરિવર્તન ઝડપથી થાય અને શા માટે? બે કસનળી હતી, એક સીરી જેવાની કસનળી અને એક મોં દ્વારા ફૂંકેલ હવા એની કસનળી. તો બંને કસનળીમાંથી કઈ કસનળીમાં ઝડપથી રંગ પરિવર્તન થાય? તો B માં ઝડપથી રંગ પરિવર્તન થાય. રંગ પરિવર્તન ઝડપથી થાય છે. શું કામ કસનળી B ની અંદર ઝડપથી રંગ પરિવર્તન થાય? તો એનું કારણ છે કે આપણે જે મોં દ્વારા હવા દાખલ કરીએ છીએ એમાં ઉચ્ચ શ્વાસમાં કયો વાયુ હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. ઉચ્ચ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે રંગ પરિવર્તન ઝડપથી થાય છે. વાતાવરણની સરખામણીમાં ઉચ્ચ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય એટલે કસનળી B ની અંદર ઝડપથી રંગ પરિવર્તન આપણને જોવા મળશે. ત્યારબાદ હવે આ પ્રવૃત્તિ જે રહી એ પ્રવૃત્તિ એવું સૂચન કરે કે આપણે જે ઉચ્ચ શ્વાસની ક્રિયા કરીએ છીએ એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું છે? વધારે છે. વાતાવરણ કરતાં એમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ વધારે ઉત્પન્ન થાય છે. મતલબ કે શ્વસનની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? CO2. શ્વસનની ક્રિયા દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે. જે મોં દ્વારા ફૂંકાયેલ હવામાં વધારે હોય છે એટલા માટે કસનળી B નું પાણી છે એ ઝડપથી દુધિયા રંગનું બને છે, જ્યારે કસનળી A નું પાણી દુધિયા રંગનું બનતા એને વાર લાગે છે. Ca કૌંસમાં OH કૌંસ પૂરો ટ્વાઇસ એને વંચાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચૂનાના પાણીનું અણુસૂત્ર છે Ca કૌંસમાં OH કૌંસ પૂરો ટ્વાઇસ. એનું અણુસૂત્ર યાદ રાખો, એનું રાસાયણિક નામ યાદ રાખો, એનું સાદું નામ યાદ રાખો. ચૂનાનું પાણી જે આપણે એક પાઠની અંદર ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે. એટલે આપણો પ્રયોગ જે રહ્યો અહીંયા સાબિત થઈ ગયો. ઉચ્ચ શ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. એટલે કે ઉચ્ચ શ્વાસ આપણે કરીએ તો એ ક્રિયા દરમિયાન આપણે કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. આ થઈ પ્રવૃત્તિ 6.4 ની વાત. હવે એનાથી આગળ વાત કરીએ પ્રવૃત્તિ 6.5. પ્રવૃત્તિ 6.5. પ્રવૃત્તિ 6.5 શું કહે છે કે આત્મની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તે દર્શાવો. આત્મની
ક્રિયા દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે તે દર્શાવો. એટલે કે તે સાબિત કરો કે હાથોની ક્રિયા થાય એટલે કે હાથો લાવવાની ક્રિયા. ઢોકળાનું પલાળતા હોય, ખમણનું પલાળે, ઢોસાનું પલાળે, ઇડલીનું પલાળે, તો રાત્રે મૂકી રાખે તો એની અંદર કઈ ક્રિયા થાય છે? હાથોની ક્રિયા થાય છે. ઈષ્ટ પ્રકારની ફૂગ ઉત્પન્ન થાય અને આ ઈષ્ટ પ્રકારની ફૂગ છે એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે જે ખોરાકને સ્વાદિષ્ટ અને સ્વાદપૂર્ણ બનાવે. એટલે આપણે એને રાત્રે પલાળી અને સવારે એનો યુઝ કરીએ જેથી સ્વાદિષ્ટ વાનગી બને. સાધનો કે આપણે જોઈશે 2 કસનળી, 2 1 2 1 કાણાવાળા ગુજ, 2 1 કાણાવાળા ગુજ, ફળનો રસ અથવા ખાંડનું દ્રાવણ અને આપણે પદાર્થોની અંદર લેશું. કાચની વાળેલી નળી, પદાર્થો, ઈસ્ટ નો પાવડર. બજારની અંદર ઈસ્ટનો પાવડર તૈયાર મળે. ફળનો રસ અથવા તો ખાંડનું દ્રાવણ. અને બીજું જોશે ચૂનાનું તાજું પાણી. આટલી વસ્તુની જરૂર પડશે. શું કરશું? 2 કસનળી લો, કસનળી 1. હવે આ કસનળી છે એ કસનળીની અંદર આપણે ફળનો રસ ભરીએ અથવા તો ખાંડનું દ્રાવણ. ભરી મૂકવાનું. પછી કસનળી બીજી લેવાની. બીજી કસનળી છે એની અંદર આપણે ભરશું ચૂનાનું પાણી. એના નાખશું બી. એક કસનળીમાં આપણે લઈશું ફળનો રસ વત્તા ઈસ્ટ. ફળનો રસ અને ઈસ્ટ નાખશું. હવે 2 કસનળી જે લઈ એ 2 કસનળી ઉપર રબરનો 1 કાણાવાળો ગુજ આપણે પીટ કરશું. 2 કસનળીમાં રબરનો 1 કાણાવાળો ગુજ પીટ કરો. દર્શાવીએ રબરનો ગુજ, 1 કાણાવાળા રબરનો ગુજ. એની અંદરથી પસાર કરીએ કસનળી વળેલી.
આ રીતે એક કસ્ટડી એની અંદર ફળનો રસ ઈસ્ટ નાખશું અને કસ્ટડી બી ની અંદર ચૂનાનું પાણી નાખશું અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એને ગોઠવશું છે કાચની વાડલીઓ નળી. હવે કે થોડાક સમય માટે મૂકી રાખશું અને અવલોકન કરશું. તો થોડાક સમય મૂકી રાખો અને ચૂનાના પાણીનું અવલોકન કરો તો ચૂનાનું પાણી દુધિયા રંગનું બને છે. કેવી રીતે દુધિયા રંગનું બને? કે ફળનો રસ અથવા ફળનો રસ અને ઈસ્ટ એની અંદર આત્મની ક્રિયા થાય છે અને આત્મની ક્રિયા દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે. આત્મની ક્રિયામાં CO2 પ્લસ ઇથેનોલ ઉત્પન્ન થાય છે. હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ ચૂના નીતરિયા પાણી પર અસર કરે છે અને ચૂનાના નીતરિયા પાણીને અથવા તો ચૂનાના પાણીને દુધિયા રંગનું બનાવે છે. એટલે અહીંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો. કાર્બન ડાયોક્સાઇડનો ગુણધર્મ છે કે ચૂનાના નીતરિયા પાણી દુધિયા રંગનું બનાવવું. એટલે આપણી પ્રવૃત્તિ જે રહી એ આપણી પ્રવૃત્તિ ત્યાં સાબિત થઈ જાય કે આત્મની ક્રિયા થાય એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને આત્મની ક્રિયા થાય તો આત્મની નિપજ કઈ? કે આત્મની નિપજ છે કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ. આત્મની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ ઉત્પન્ન થાય છે. હવે આ જે ચૂનાતરિયા પાણીની દુધિયા રંગમાં ફેરવવાની ક્રિયા છે એ ઝડપી ક્રિયા નથી. એ ક્રિયા થતા ઘણો બધો વધારે સમય લાગતો હોય છે. આ રીતે આથોની ક્રિયામાં પણ CO2 ઉત્પન્ન તો જોવા મળશે. આમ પ્રવૃત્તિ વિશે આપણને સમજણ આપેલી છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરશું શ્વસન વિશે, શ્વસનના પ્રકાર વિશે અને મનુષ્યનું શ્વસન તંત્ર એના વિશે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર વાત કરશું. બસ અસ્તુ જય હિન્દ. આભાર.